સમાચાર વડોદરાથી પૂર બાદ હજુ પણ લોકોમાં રોષ. અસરગ્રસ્ત લોકોએ હોબાળો કર્યો છે. પૂર્વ ચેરમેન અને કાઉન્સિલરનો વિરોધ. કેશ ડોલની સહાય ન મળતા રોષે ભરાયેલા સ્થાનિકો. નગરસેવકને ઘેરાવો કરી સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો. વોર્ડ નંબર 5માં નગરસેવક સામે લોકો ઉગ્ર થયા છે. સમાચાર વડોદરાથી છે કે જ્યાં પૂર બાદ હજુ પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે અસરગ્રસ્ત લોકોએ હોબાળો મચાવ્યો. પૂર્વ ચેરમેન અને કાઉન્સિલરનો વિરોધ કર્યો છે. કેશ ડોલની સહાય ન મળતા રોષે ભરાયેલા સ્થાનિકો. નગરસેવકને ઘેરાવો કરી સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો છે. સંવાદદાતા અંજલિ અમારી સાથે જોડાઈ ગયા છે વધુ જાણકારી આપવા માટે. અંજલિ, જે રીતે વડોદરામાં નુકસાન થયું હતું ત્યારબાદ સહાયની થોડા દિવસો પહેલા જ જાહેરાત પણ કરવામાં આવી છે કે તમામ લોકોને સહાય ચૂકવવામાં આવશે, પરંતુ છતાં પણ અત્યારે ક્યાંક વડોદરાવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ હોબાળો કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. જે રીતે વાત કરીએ વડોદરા શહેરમાં 26મી ઓગસ્ટ 27મી ઓગસ્ટે જે વિનાશક પૂર આવ્યું, શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું, પરંતુ જે પ્રકારે કેશ ડોલની સહાય અને મુખ્યમંત્રી દ્વારા રાહત ફંડની જ્યારે વાત કરવામાં આવી હતી ત્યારે અનેક લોકો એવા છે જેઓના સુધી હજુ સુધી આ સહાય નથી પહોંચી, જેને લઈને સ્થાનિકોમાં વિરોધ છે. સ્થાનિકોમાં રોષ છે. વોર્ડ નંબર 5ની જે કિશનવાડી હેલ્થ સેન્ટર છે ત્યાં આગળ આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલરો આવતાની સાથે જ સ્થાનિકોએ તેઓનો ઘેરાવો કર્યો અને તેઓને જણાવી રહ્યા છે કે હજુ સુધી તેઓને કોઈ પણ પ્રકારની કેશ ડોલની સહાય નથી મળી. તો સાથે જ ધારાસભ્ય જે મનીષા વકીલ છે તેને પણ કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે વડોદરા શહેરના પરિસ્થિતિ ઊભી થઈ મુશ્કેલીના સામનાની વચ્ચે તેઓને જે કેશ ડોલની અને ઘર વખરીની જે સહાય તો આપ આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે કેવી રીતે ત્યાં લોકો છે હોબાળો મચાવી રહ્યા છે, કેમ કે પારાવાર મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડ્યો છે. જેવા જ પૂર્વ ચેરમેન અને કાઉન્સિલર દેખાયા, લોકોનો વિરોધ શરૂ થઈ ગયો, કેમ કે કેશ ડોલની સહાયની જાહેરાત કરવામાં આવી, પરંતુ તેમને આ સહાય નથી મળી, જેના કારણે સ્થાનિકો પરેશાન છે. નગરસેવકને ઘેરાવો કરી સ્થાનિકોએ હોબાળો ઠાલવ્યો હતો, પોતાનો બળાપો છે ઠાલવ્યો હતો. વોર્ડ નંબર 5માં નગરસેવક સામે ઉગ્ર થયા હતા સ્થાનિકો. આપે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે કેવી રીતે લોકો છે તેમને ઘેરી લે છે અને તમામ જે તેમને નુકસાની પહોંચી હતી, તેમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, એ તમામ બાબતો જાણે તેમને કહી રહ્યા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કેમ કે કેશ ડોલની સહાયની જાહેરાત ઘણા દિવસોથી કરી દેવામાં આવી છે, પરંતુ આ સહાય છે આ વડોદરાવાસીઓ સુધી નથી પહોંચી, જેને કારણે એક રોષ જોવા મળી રહ્યો છે. વડોદરામાં જે પ્રકારે પૂર આવ્યું હતું, લોકોની ઘરવખરી પણ પલળી ગઈ હતી, સાથે સાથે ખાવાના પણ ફાંફા પડ્યા હતા. એવા સમયે તંત્ર પણ ત્યાં કામે ન આવ્યું હતું, લોકો પણ ત્યાં ન દેખાયા હતા, કોર્પોરેટરના કોઈ પણ લોકો ત્યાં દેખાયા ન હતા. અને હવે આખરે સહાયની જાહેરાત કરાઈ, પરંતુ સહાયની જાહેરાત કર્યા બાદ સહાય નથી ચૂકવવામાં આવી, જેના કારણે અત્યારે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ બળાપો ઠાલવી રહ્યા છે, કેમ કે એક તરફ ખેડૂતો હોય તો તેમનો પાક નષ્ટ થઈ ગયો છે, વેપારીઓ હોય તો તેમની દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા, તમામ જે ઘરવખરી હતી એ પણ પલળી ગઈ હતી, દુકાનનો સામાન પણ પલળી ગયો હતો, જેના કારણે તેમને અનેક મુશ્કેલીનો તો સંવાદદાતા અંજલિ અમારી સાથે જોડાયેલા છે. અંજલિ, અત્યારે પણ એ દ્રશ્યો ત્યાં દેખાઈ રહ્યા છે કે કેવી રીતે લોકો છે પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે. લોકોને જે પારાવાર મુશ્કેલી થઈ છે અત્યારે એમના ચહેરા પર દેખાઈ રહી છે. બિલકુલ, જે પ્રકારે વાત કરીએ વડોદરા શહેરની જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તેની પાછળ જવાબદાર કોણ, આ તમામ બાબતોને લઈને છેલ્લા ઘણા સમયથી ઘસામણ ચાલી રહી છે. જે પ્રકારે વડોદરા શહેરની પરિસ્થિતિ ઊભી થઈ, સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, ત્યારબાદ તેઓને જે મળવાની સહાય છે તે નહીં મળી હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. કિશનવાડી વિસ્તારના જે સ્થાનિક કાઉન્સિલર નૈતિક શાહ હાજર છે, તેમની સાથે વાત કરીશું. નૈતિકભાઈ, સ્થાનિકોનો વિરોધ છે, હજુ સુધી કેશ ડોલની સહાય પણ નથી મળી. સ્થાનિકોની રજૂઆત 100% છે કે એમને કેશ ડોલ નથી મળી. કેશ ડોલની સ્કીમ આજની તારીખમાં પતી નથી. કેશ ડોલની સ્કીમ આજે બી ચાલુ જ છે. સર્વે આજની તારીખમાં એ લોકોની રજૂઆત છે, એટલે સોસાયટીનું નામ અને 2 મુખ્ય લોકોના નામ અને નંબર માંગ્યા છે. એ લોકોનો સંપર્ક કરીને અધિકારીએ 2 વ્યક્તિઓનો કોન્ટેક્ટ કરીને તાત્કાલિક આજે અથવા કાલના દિવસની અંદર ભાઈ એ એવું કહી રહ્યા છે કે જે પ્રકારે સર્વેની વાત કરે છે એ લોકો રજૂઆત કરવા ગયા, એવું કહેવામાં આવ્યું તમારા વિસ્તારમાં આવીશું. તમારા વિસ્તારમાં આવીશું
એવું નથી. એ લોકોના 2 નંબર લીધેલા છે. એ 2 નંબર ઉપર તાત્કાલિક આજે અથવા કાલના તારીખમાં એ લોકોને ત્યાં સર્વે અચૂક થઈ જશે અને મળવાપાત્ર કેશ ડોલ જેને હશે એને 100% મળશે. નૈતિકભાઈ, એ લોકો એવું પણ કહી રહ્યા છે કે સ્થાનિક કાઉન્સિલરોને અમે ઓળખતા જ નથી, કોઈ દિવસ જોયા પણ નથી. ઘણી વખત એવું હોય કે એ લોકોએ સંપર્ક પણ ના કર્યો હોય, કોઈ દિવસ પરિચયમાં આવ્યા ના હોય, એટલે કદાચ 2-4 લોકોને એવું હોઈ શકે, પણ આખા વિસ્તારનો સર્વે કરો તો બધા આપણને ઓળખે જ છે. પણ કાઉન્સિલરો પણ એમના સુધી ના પહોંચે એવું પણ બની શકે ને? એ મારા ધ્યાનમાં નથી, પણ હું તો દરેકને પહોંચ્યો જ છું. બિલકુલ. જેવી રીતે વાત કરી, સ્થાનિક કાઉન્સિલર પોતાનો બચાવ કરી રહ્યા છે, વિસ્તારનો બચાવ કરે છે કે 2 થી 4 લોકો એવા છે કે જે લોકો કાઉન્સિલરોને ઓળખતા નથી, પરંતુ વડોદરાની જે પરિસ્થિતિ ઊભી થઈ, સ્થાનિકો જે રજૂઆત કરી રહ્યા છે, હાલ પણ હજુ પણ તે રજૂઆતનો દોર યથાવત છે. જે પ્રકારે વડોદરા શહેરની પરિસ્થિતિ ઊભી થઈ હતી, કિશનવાડી પીએચસી સેન્ટર નજીકના જે વિસ્તાર છે ત્યાં આગળ હાજર છીએ કે જ્યાં સ્થાનિકના ઘરે જઈ અને જે કાર્યકર્તાઓ અને આગેવાનો છે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે. બીજી તરફ જો વાત કરીએ તો આ આગેવાનોની જે રજૂઆત છે તેને સાંભળવા માટે ધારાસભ્ય સાથે સાથે સ્થાનિક કાઉન્સિલરો, સ્થાનિક આગેવાનો તમામ લોકો હાજર છે. જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી વડોદરા શહેરમાં, તે પરિસ્થિતિ બાદથી હાલ જે તમામ જે સહાયના ડોક્યુમેન્ટ છે આ તમામ બાબતોને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે. ત્યારે સ્થાનિક ધારાસભ્ય પણ હાજર છે, તેમની સાથે પણ વાત કરીશું. મનીષાબેન, જે પ્રકારે સ્થાનિકોનો વિરોધ હતો, સ્થાનિકોએ આપને રજૂઆત કરી છે, તેઓના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવી શકશો? અહીંયા કેશડોલનો પ્રોબ્લેમ છે. કેશડોલ હજી આવી નથી એવું છે. અધિકારીને પણ લિસ્ટ આપેલું છે. એ લોકો ટીમ પણ હાલમાં જ હમણાં જ આવી ગઈ, તાત્કાલિક મેં બોલાવી લીધી છે. એટલે અહીંથી કેશડોલની સર્વે જે ઘરો પાણીમાં હશે એ લોકોને કેશડોલની વ્યવસ્થા થઈ જશે. પરંતુ મનીષાબેન, સ્થાનિકો એવું કહી રહ્યા છે કે અમે લોકો કાઉન્સિલરો અહીંયાના કોણ છે એમને પણ ઓળખતા નથી. ક્યાંક કાઉન્સિલરોની કામગીરી પર બી શંકા કરી શકાય. મેં આજે પ્રશ્ન કેશડોલનો છે અને કાઉન્સિલર આટલો મોટો વિસ્તાર 70% પાણીમાં હોય, બધી જગ્યાએ કાઉન્સિલર પહોંચી ન શકતો હોય અને એ લોકોએ ફોન કર્યા ત્યારે આવ્યા પણ છે. જો કે અમારા નૈતિકભાઈ પણ અહીંયા કાઉન્સિલર છે, ઉપસ્થિત જ છે. અને ક્યાંક એ લોકોની કામગીરી નહીં થતી હોય તો ધારાસભ્ય તરીકે હું કરવા તત્પર જ છું અને એ લોકોએ મને કીધું એટલે એમના ઘરે પણ આવીને બેઠી છું. અને અમારા કાર્યકર્તા જ છે કમલેશભાઈ, એટલે એમનો જે વાત છે એ તે સમજીને જાણીને એ વિશે પૂરું કરીશું. પણ કેશડોલની પ્રશ્ન હતો એના માટે સર્વે ટીમ આવી ગઈ છે. બિલકુલ. જેવી રીતે વાત કરીએ, સ્થાનિકો પણ હાજર છે, તેમની સાથે પણ વાત કરીએ. કમલેશભાઈ, કયા પ્રકારની મુશ્કેલી હતી આપના દ્વારા કહેવામાં આવ્યું? કાઉન્સિલરો પણ નથી દેખાતા. બેન, વરસાદનું પાણી જ્યારે વડોદરા શહેરમાં ઘૂસી ગયું હતું તે વખતે બેન હું તમને બતાવવા માંગીશ કે મારા ઘરમાં અહીં સુધી પાણી હતું. અહીં સુધી પાણી હતું. કોઈ કોર્પોરેટર, સ્થાનિક વોર્ડ નંબર 5ના કોઈ કોર્પોરેટર મારા વિસ્તારમાં જોવા મળ્યા નથી. મેં ફેસબુક ઉપર અને વોટ્સઅપ પર પર્સનલી બધા જ કોર્પોરેટરોને ફોટા મોકલેલા છે, કોમેન્ટ પોસ્ટ કરેલી છે, પણ અત્યાર સુધી મેડમ મને કોઈ કોર્પોરેટરનો રિસ્પોન્સ મળ્યો નથી. મને કામગીરી પર તમે શંકા વ્યક્ત કરી રહ્યા છો, પણ કોઈ રિસ્પોન્સ જ નથી મળતો. આપણે શું સમજવાનું મેડમ? બીજી વખત ગઈકાલે બી મેં મેસેજ કર્યો હતો કે મારા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ થઈ રહેલો છે. મારા માટે ખુશીની વાત છે, સરકારી કાર્યક્રમ છે, પણ વોર્ડ નંબર 5ના કોર્પોરેટર જો વરસાદની સ્થિતિમાં ના આવેલા હોય તો આ પ્રોગ્રામમાં બી એમની હાજરી હોવી જોઈએ નહીં. એટલે હું તો ગઈકાલથી વિરોધમાં હતો કે કોઈ કોર્પોરેટર અમે સેવા સેતુ કાર્યક્રમમાં બેસવા નહીં દઈએ. અને એમના ધારાસભ્ય માનનીય મનીષાબેન વકીલ, તો જે રીતે અમારા સંવાદદાતા ત્યાં લોકો સાથે પણ વાતચીત કરી રહ્યા છે, એટલે લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે એ આપ સાંભળી રહ્યા છો. પૂર સમયે તેમણે કોર્પોરેટરોને મેસેજ કરેલા છે, તેમના વિડીયોઝ, ફોટોઝ મોકલેલા છે, પરંતુ કોઈ પણ અધિકારીનો તેમને જવાબ પણ નથી મળ્યો.